માર્કમાં આવો કઈ ક્વેશ્ચન આવે કે if today is Thursday, which day will it be after 100 days? હવે આપણે ખબર છે કે ડે ની વાત કરીએ એટલે 1 વીકમાં કેટલા ડેઝ આવે? 7 ડેઝ આવે. 100 ડેઝ પછી ફાઇન્ડ કરવાનું છે તો 7 ડિવાઇડેડ બાય 100 કરો એટલે 7 1 જા 7, 10 - 7 3, 7 4 જા 28, 30 - 28 2, રિમાઇન્ડર શું આવ્યો? 2. ઓકે, એટલે આજે કયો વાર છે? થર્સડે છે. થર્સડે માં રિમાઇન્ડર 2 આવ્યો એટલે +2 કરી દેવાનું, થર્સડે ને ઇન્ક્લુડ કરવાનું, બરાબર ને? એટલે 2 ડેઝ પછી અને 100 ડેઝ પછી કયો ડે આવશે? થર્સડે. થર્સડે પછી શું આવે? ફ્રાઈડે. થઈ ગયા 2 એટલે 100 દિવસ પછી કયો દિવસ આવશે? સેટરડે આવશે. ખ્યાલ આવ્યો? એટલે આ થર્સડે પણ તમારે ઇન્ક્લુડ કરવાનો, એટલે +2 કરો છો તેમાં આ નંબર આ ડે ઇન્ક્લુડ કરવાનો, એટલે થર્સડે પછી ફ્રાઈડે. તો ફ્રાઈડે એટલે આન્સર શું આવશે? સેટરડે. ઓકે.